રાણાવાવ ખાતે તાલુકા કક્ષાના ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ, યોગ એન્ડ કલ્ચર એસોસિએશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ તથા આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલોત્સવમાં 100 મીટર દોડ, ગોળફેંક, દોરડાકૂદ, જલદ ચાલ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હું ધર્મિષ્ઠા જેઠવા પોરબંદર યોગ કલ્ચર એસોસિએશન પોરબંદરના ગ્રુપના મેમ્બર છું. અમારું જે જિલ્લા લેવલનું અને રાજ્ય લેવલનું ખેલોત્સવ આયોજન કરેલું હતું, જેમાં 11 થી લઈને 80 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધેલો હતો. અને એના સફળતા બાદ અમે આજે તાલુકા લેવલનું આયોજન કરેલું છે. ત્યાં અમે લોકો અત્યારે, જેમાં રાણાવાવ આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા રાણાવાવના નગરપાલિકા મેદાન ખાતે યોજવામાં આવેલું કાર્યક્રમ છે, જેમાં અમે અત્યારે 200 મીટર દોડ, ગોળાફેંક, દોરડાકૂદ, જલદ ચાલ જેવી અલગ અલગ ગેમોનું આયોજન કરેલું છે, જેમાં 11 થી લઈને 65 વર્ષ સુધીના વૃદ્ધાએ પણ ભાગ લીધેલો છે. આ કોમ્પિટિશન અમે એ માટે આયોજિત કરીએ છીએ કે આજના જે બાળકો છે એ તાલુકામાંથી નીકળીને જિલ્લામાં અને જિલ્લામાંથી નીકળીને રાજ્ય લેવલ સુધી સ્પોર્ટ્સમાં આગળ વધે. આ કાર્યક્રમના તમામ મેમ્બરોએ હેલ્પ કરેલી છે, જેમ કે અમારા ગ્રુપના ચેરમેન શ્રી શીલુભાઈ, દીપભાઈ સોનીગ્રા તથા ખોજા સમાજના કામડિયા સાહેબ, યુથ સ્પોર્ટ્સ બોર્ડના ચેરમેન, હેલ્થ બોર્ડના ચેરમેન તથા મંત્રીના કામડિયા સાહેબે પણ હાજર રહી, ઉપસ્થિત રહી અમારા લોકોનો બધાનો પ્રોત્સાહન વધારેલો હતો. સાથે જ આજનો આ પ્રોગ્રામ બહુ જ સારી રીતે પૂર્ણ થયેલો છે અને બધા જ બાળકો અને વૃદ્ધોએ સારી રીતે રમતનો મજા લીધેલી છે. અને જે રીતે એ લોકો આવી રીતે આગળ આવીને પાર્ટ લે છે, લાગે છે ભવિષ્યમાં પોરબંદરનું નામ બહુ જ ઊંચું જશે. એ બધાનો આભાર માનું છું. થેન્ક યુ.